ગાઈસ કાંઈ ઘટે બાકી આમ જો આગળ અહીંથી દેખાડ એમ ભરવાની એમ બેઠા બેઠા લે એક હાથમાં કુંડું પકડ આઈસ્ક્રીમ નો ઢોયો ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે બ્લોગ શરૂ કર્યો કેટલા વાગે ખબર 2 વાગે બ્લોગ શરૂ કર્યો. બોલો ગાઈસ આ હુડી નહીં મહેમાન આવેલા હતા ગોવા વાળા મહેમાન આવેલા હતા અમારા માયુબેન આવેલા હતા હાવડો દેવા તી અત્યારે હાવડો દઈને હવે ગામમાં થઈ ગયા છે મંદિરની બાજુમાં ત્યાં અમારું એક બીજું ઘર છે ને ત્યાં અમારા દાદાનું લઈ ગયેલા છે મેં હાવડો દેવા તો એ હવે પાછા આવશે ઘરે એવા હું તમને થોડા બતાવી દઈશ ને અત્યારે 2 વાગ્યા સુધી આપણે એને ગપ્પા મારતા હા ને અમારા ભાભી પણ આ દુકાને ગયેલા નથી એ ઘરે હોય તારે મને કાંઈ કામ કરવાનું હોય ન હું એવું હતું તો એને ઘડી ગપ્પા માર્યા ને ઘરે કામ હતું એ કર્યું ને પછી મેં કીધું હવે અત્યારે તો બ્લોગ શરૂ કરવા દે નકર કારે પણ શરૂ કરી અત્યારે બ્લોગ શરૂ કર્યો છે ને હવે જાઉં છું મારા ભાભી પાસે અત્યારે સુધી તો હું ઘરે હતી હવે જાઉં છું એ લગભગ ખુદ ગયેલા છે ને તો કાંઈ કામ નહીં હું મારા ભાભીના ઘરે આવી એ તો હુતી છે કે ઘડીક વાર હુવા દે ભાઈ ચોકલેટ આપો બોલો ભાઈ તમને ચોકલેટ એ નહીં આપતા કોઈ એટલી બધી ચોકલેટ ગોવા બેર લેવા તો 2 રૂપિયાની ચોકલેટ નાખી ગયા બોલો એવું હે કઈ ને અમારા ભાભીના ઘરે હું જગાડું ઊભી થા કામ કર આપણે જો હુવા તો દેવાય નહીં ને એને ને અમારા કેતનભાઈ ગયેલા છે ઝીંગા પકડવા હજી આવ્યા નહીં આવે એટલે હું તમને ઝીંગા બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણે સબસ્ક્રાઇબ જ ઘટે છે તો સબસ્ક્રાઇબ કરી નાખો. ભાભીને ઊભા કર્યા ને વેગડા કામે લાગી ગયો જલ્યા ગઈશ લગન કામે હું 5 મિનિટે હુવા નહીં દો તું મને અહીંયા ઘરે રહે તો હઈ ના હુવા દે હું તને હઈ હુવા દઉં તને હું હુવા દેતી છું. કેતનભાઈ આવ્યા છે જાની તણી જોઈને કા કેવા ઝીંગા છે જલ્યા ગાઈસ કાંઈ ઘટે બાકી આમ જો આગળ અહીંથી દેખાડવાય ઘવડા મોટા મોટા છે આમ તો જુઓ ઝીંગા કોને કોને ઝીંગા ભાવે કોમેન્ટ કરજો બધા. આ શું લાલ લાલ કવડી થઈ અમારા આ ભાઈ છે ને દરિયામાં તણી બાંધે છે એમાં શાક નીકળે તો આવું બધી એ કાયમ ઘરે જ લઈને આવે છે ભાવ આપણે કહેતા નથી આપણે વેચીએ એ ભાઈ વેચે છે ખાવા હાટું ન લાવતા કા વેચો છો ને તમે આમાં કેટલી કહેલું ને બધું તણીમાં લીધું છે એટલું બધું આવ્યું આગળ લાલ હતું આમાં નાખી દીધું એવું હે ગાઈસ આમાં જો 8 દિવસ શાક આવે 8 દિવસ નો આવે અને આજે એના ભાગમાં હોય અને મળે જો ભાવ અલગ અલગ હોય એવું હોય જે પ્રમાણે મોટા હોય નાના હોય ને એમ ભાવ અલગ અલગ હોય એ પ્રમાણે અમારે કેતનભાઈ લાવે છે આજે અમારી ઘેર જ લાવે ને અહીંયા અહીંથી જ વેચે છે એ તાણીમાંથી લાવે આપણે દરિયાનું શાક જ છે આપણે કે બહારનું શાક તો કાંઈ વેચતા નથી એવું છે ને આપણે તો પહેલા એડ્રેસ નાખ્યું ને આપણે હજી એકવાર પાછું આપણે એડ્રેસ નાખી દેવું જે કોઈને લેવું હોય એ આવજો ને જો આ ઝીંગા ને એવું બધું મળી રહે બહુ ઝીંગા ને આ ટીટમ છે ને બહુ ન મળી રહે ક્યારેક જ મળે એટલે છે ને ઘણા ખરામાં માણા માગતા હોય પણ બહુ ન મળે એટલે જે કોઈને ભાગમાં હોય એને તરત મળી જાય નકર તો કાંઈ મળે નહીં જુઓ કવડા મોટા મોટા હે કેતનભાઈ હજી આવ્યા જ છે જો સારું હાલો તો એને છે ને એ ઘરાક થઈ ગયેલા છે ને એ આપવા જાય છે હવે શાક છે ને માલ બનવાનું શરૂ થઈ ગયું આજે ઘણા દિવસો પછી આ ભરશે શું કહેવાય ઓલા શું કહેવાય બુકા ભરશે બોલો પોટ ઓલા પીયુપી ના ઓલા સિમેન્ટ જે પીયુપી આવે ખબર ધોઈ એનાથી ભરશે હવે શરૂ કરે છે કાર્યક્રમ શરૂ કરો ગાઈસ પહેલો એનો વારો આવ્યો ને કરે અમારા ભાઈ જ બનાવતા હોય સરી પીઓપી રોટલો મહે એને ઘરે મહી નાખો કેટલું પાણી લાય
અડધી ડોલ પાણી એમાં કેટલી પીયુપી નાખે આપણે જોઈએ હવે. અડધી ડોલ પાણી નાખો. અડધી ડોલ નાખો. ચાલો બધું નાખો. ધોળા. તમારે શું કીધું? ધોળ નાખો. ધોળ નાખો. પછી એ ખાવાનું તો પછી કેમ જાય પછી લાગે કાઢા હોય કાઢી નાખો. બની? કે ગોળ ભરીને સાકી. હવે પાણી ઉઠી દો. ઓલે પાણી કરી આવી. તો ઉઠી દે. મને નથી મારે તું. હવે ના લીધે અલ્લાહ નાખવાની છે. ગરમ લાગતી. આઈસ્ક્રીમ નો ઢોયો શેને પડ્યો હતા મસ્ત થઈ ગયું પણ જાડું થયું પણ તારથી આવું જોઈએ. વાહ 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 કેડબરી જોઈ કરી દેવી. થઈ ગયું તો હવે જાય ઉપાડે હવે એટલા ભરવા હાટું એમને એટલું બધું એટલા તો હે તો આમાં ગાંઠ પીધા ઠીક મેં કીધું એટલા ભરવા હાટું આ આખી ડોલ ભરી એ ત્રણેય ઠેલામાં હે હમ પણ તાર ભાઈ કે થોડા થોડા ભરજે ને તો ઈ કે તાથી ભરાવું એમ હમ નકર ઈ કે પછી આ રામી રહી કે હમ પછી ઓલા ખૂટે નહીં બેસતા તો આમાં જામી જાહે તો એમાં નો રામી ને તો ઉતારે રાખજે તો આવી રીતના ભરવાનું શરૂ કરી દીધું અડધું હેઠે ઢોળાય એમ ન હાલે મારા ભાઈ એક ટીપુઈ ન પડવા દે હેઠું ખબર છે આવી રીતના ભરી લેવાના હોય પછી તો આમાં ઝાડવા ખૂતાડવાનું હોય એ તો બનાવેલા તૈયાર રાખવા પડે નકર તરત એ જો એ 10 મિનિટ થાય ને તો એ ખૂતાડવા જ પડે નકર તો જામીન જોઈએ પછી તમે ન આવે પછી ફેલમાં જાય મારા માતાશ્રી જાય મોટા ખેતરમાં મોટા ખેતરે હતા એ ચપ્પલ જ હાલે દરિયામાં પછી આવી રીતના બધા ખોટાડી દેવાના ટંગડંગ ટીંગડીંગ બોલે કાદલ વેડી ઘંટાણા એવું કંઈક બોલે એ કંઈક બોલે પડે અહીંયા દે ઘંટાણા એમ કંઈક બીજું કંઈક બોલે ટનટનાટન એવું કંઈક બોલે ડગમગી જાય રે કેમ પણ જો ફૂલ ગાય ફૂલ તેજી આવી હવે આગળ તો ફૂલે ફૂલ પીડ રાખવી દો આ ઉગડા ને તો તરત ખૂટી જાય હવે એ પીડ રાખવી દો નકર જામી રહે ને તો ખૂટશે એ થોડુંક તરત એટલા ભલી થાય તો બધા મૂકી દીધા ઝાડવા કેમ પણ મસ્ત લાગતા ને બાકી જોરદાર હજી છે ને ઘણા ખરાબ ભરવાના છે ને હજી ઢીગલો પડ્યો ને હજી આમાં છે એ બધા ભરવીને ભરીને અહીંયા બધા ગોઠવવાના છે મેં હજી ખૂતાડ્યા છે તો આ સમી ક્યાં હવે યા નો નીકળે નાય બહી હવે થઈ ગયું હવે પછી આને હવે કાઢવું હોય ને તો તોડવું પડે આનો તોડી તો હાલે આમાં કંઈક કરવું પડે કારણ આખું નીકળી જાય પાણી બો ઘણી વાર રાખવું પડે પાણી બોઈને તો આખું નીકળી જાય આમને એવું છે કે હોડકા ઉતાડી દીધા મસ્ત મજાના જલ્યા કુંડા ભરતા હે ને જો છે ને પાછા સોડા પીવા મળે જા તો હવે કેટલું બધું કામ ન કરી નાખ્યું એક ઘોડે હવે પાછા સોડા પીવા ગયા ચાલો આપી દો સોડા क्या बोलती है कंपनी बस है बस बस ये बस कहाँ फंसी तारी बाजू में જો ગાઈસ જો ગાઈસ મને નંદીબેન કુંડા ભરવાનું ચાલુ કર્યું જો એ તી એમ ભરવાની એમ બેઠા બેઠા લે એક હાથમાં કુંડું પકડે પછી ડોયો રેડે હા તો જઈને ઉતાર રાખીને ભરે તા હા મહેમાન આવે એમ જો આગળ જ આવ્યા કેમ
એટલે ત્યાંમાં મારા બાપનું ગામ છે તે આવ્યો. તમારા બાપનું ગામ છે? વાહ ભી વાહ એ જોયું તારું સદાયું જાવ તો. કેમ આવો કાકી એ આવ્યા એટલે મેં કાકરાની ખામાં નકર આખરી સબાજ જઈએ. ઈ રે. મામી કાં ભૂલાઈ ગયું કાકે હું લે મને છે. મામી આવો ને ક્યાં તો થાને આજ જોયા તમને હા એમ કેમ આ બાજુ આવતા રહી જીતી બધો. એમ નહીં આવતા દાદા વડકા સલું કીરા આમ હોય તો ભાગમાં કોને ખબર કઈ વળી ગયું નહીં ભાગમાં લી બાપા નું વગર તો? તારા વાગી રહે. મારી દેવા મારી દેવા કાઈ દે હા. મારી દેવી તો હાલે આવતી તો ફટકાઈ દીધું હો. હા આપણે કુંડા ને એવું બધું ભરતા હા ભરીને વ્યવસાય ઘરે આપણને કઈ આવડતું નતું આપણે પહેલી વાર ભર્યા છે કે કેવી રીતે ભરાય અમારા ભાઈ પેલા ભરતા હોય કે એ જોઈને જે નહીં ખા નકર આપણને એમાં ઉતાય રાખવી પડે ને આમાં હરખું હરખું ગોઠવવું પડે નકર પાહા ઘરાક કે આ તો અવળા હે આ ઊંધા હે ને સીતા હે ને એમ બધું હોય હરખું હરખું કરવું પડે ને એવી રીતે અમે બધાય ભરી લીધા હવે કાલ પાછા રવિવાર છે એટલે કાલ તો વ્યાતા હે દુકાને ને હવે છે ને આપણે વ્યવસ ઘરે તો આપણે વિડીયો એડિટ કરવાનો કેટલું કામ છે તો વિડીયો હવે અહીં પૂરો કરી નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય